ક્લાસિકલ મેથડ ઓફ એનાલિસિસની અંદર આપણે આગળ વાત કરીએ તો એનાલિસિસની જે કંઈ પદ્ધતિઓ છે એમાં કદમાપક પૃથ્થકરણ હોય કે પછી ભારમાપક પૃથ્થકરણ હોય. કદમાપકની અંદર આપણે કદને લક્ષ્યમાં રાખીને આપણે એનું પ્રમાણ શોધવાનું છે અને ભારમાપક પૃથ્થકરણની અંદર આપણે વજનને લક્ષ્યમાં રાખી અને કદ શોધવાનું છે, એટલે કે પ્રમાણ શોધવાનું છે. એટલે કે જ્યાં કદ આધારિત છે ત્યાં કદમાપક પૃથ્થકરણ અને ભાર આધારિત છે એને ભારમાપક પૃથ્થકરણ. એ જે એનાલિસિસ છે અને એનાલિસિસની અંદર જે કંઈ બધી પદ્ધતિઓ છે એ બધી જ પદ્ધતિઓ જ્યારે રસાયણશાસ્ત્રને લાગે વળગે છે ત્યાં સુધી ચોક્કસ પ્રકારની એક સિદ્ધાંત હોય છે અને એ મુજબ આપણે આગળ એનાલિસિસ કરવાનું હોય છે. અગાઉ આપણે જોઈ ગયા કે કદમાપકની અંદર પૃથ્થકરણ જ્યારે કરીએ છીએ ત્યારે ઘણી બાબતનો ખ્યાલ રાખવાનો હોય છે. બ્યુરેટ, પીપેટ, ફનેલ, રીડિંગનું અવલોકન, સૂચક વગેરે. અને એવી જ રીતે ભારમાપક પૃથ્થકરણની અંદર પણ જુદી જુદી આપણે પદ્ધતિઓ જોઈ ગયા છે. આ ભારમાપક પૃથ્થકરણની અંદર આપણે જોઈએ તો કોઈ પણ અજ્ઞાત અકાર્બનિક પદાર્થ છે એ અજ્ઞાત અકાર્બનિક પદાર્થનું આપણે પ્રમાણ શોધવાનું છે, વજન આધારિત પ્રમાણ શોધવાનું છે. એટલે ભારમાપકની અંદર તમે જુઓ કે અવક્ષેપનું આપણે વજન કરવાનું છે. એટલે જે અવક્ષેપ મળે છે એ અવક્ષેપને ગાળી, ધોઈ, સૂકવી અને એનું વજન કરવાનું છે. પરંતુ આ બધી જ પ્રોસિજરની અંદર ચોક્કસ પ્રકારના એક નિયમો હોય છે, ચોક્કસ પ્રકારની વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. એમાં ખાસ કરીને આપણે રસાયણશાસ્ત્રને લાગે વળગે છે ત્યાં સુધી વાત કરીએ છીએ ત્યારે એની અંદર સમયનો પણ બરબાદ ન થવો જોઈએ, કેમિકલનો પણ બરબાદ ન થવો જોઈએ અને આપણને પ્રમાણમાં રિઝલ્ટ એક્યુરેટ મળવું જોઈએ. એ બધા બાબતને લક્ષ્યમાં રાખીને જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે ભારમાપક પૃથ્થકરણની અંદર તો શરૂઆતની અંદર અહીંયા જોયું કે ગાળી, ધોઈ, સૂકવી અને વજન કરવાનું છે. એ આખી પ્રોસિજરમાં તો અહીંયા એક પછી એક બાબતનું આપણે ધ્યાન લેવાનું છે. એનું દ્રાવણ બનાવવાનું છે. દ્રાવણ બનાવ્યા પછી એનું અવક્ષેપન કરવાનું છે. અવક્ષેપન જે મળે છે એ અવક્ષેપનનું ગાળણ કરવાનું છે. ગાળણ કરી લીધા પછી જે
ફનેલની અંદર જે અવક્ષેપ છે એ અવક્ષેપને આપણે ધોવાના છે. એ અવક્ષેપને ધોયા બાદ એ અવક્ષેપને સુકવવાના છે અને સૂકવી અને ત્યાર પછી એ અવક્ષેપનું વજન કરવાનું છે. તો આ જે કંઈ એક પછી એક પ્રક્રિયાઓ છે, પદ્ધતિઓ છે, એ પદ્ધતિની અંદર આપણે અવક્ષેપ મેળવવાના છે અને એ અવક્ષેપનું વજન કરવાનું છે. ત્યારે સૌપ્રથમ આપણે જે દ્રાવણની અંદર આપણે એનું પ્રમાણ શોધવાનું છે એ દ્રાવણને પદાર્થનું આપણે દ્રાવણ બનાવવાનું હોય છે. એ દ્રાવણમાં એટલે કે જે પદાર્થનું આપણે દ્રાવણ બનાવ્યું છે અને એ પદાર્થનું આપણે જે પ્રમાણ શોધવાનું છે એ દ્રાવણ જે બનાવેલું છે એ દ્રાવણ મંદ હોવું જોઈએ. દાખલા તરીકે ફેરસ એલ્યુમિનિયમ સલ્ફેટ છે તો એનો જે 1 લિટર સોલ્યુશન આપણે બનાવેલું હોય અને એની અંદર આપણે એનું પ્રમાણ શોધવાનું છે તો એના માટે થઈ સૌપ્રથમ આપણે ફેરસ એલ્યુમિનિયમ સલ્ફેટનું જે 1 લિટરનું દ્રાવણ છે એ 1 લિટરના દ્રાવણમાંથી 25 ml દ્રાવણ લેવાનું છે પીપેટની મદદ વડે. એ 25 ml નું દ્રાવણ પીપેટની મદદ વડે લઈ અને એક કોની મેઝરિંગ ગ્લાસમાં લેવાનું છે. એ મેઝરિંગ ગ્લાસની અંદર 250 ml સુધી એનું દ્રાવણ બનાવવાનું છે. 250 ml દ્રાવણ બનાવવાનું છે. એટલે આ 1 લિટરમાંથી આપણે 25 ml લીધું અને 25 નું આપણે 250 કર્યું. એટલે કે જે દ્રાવણ છે એ દ્રાવણ 10 ગણું આપણે મંદ કર્યું. એટલે જ્યારે અહીંયા ક્લાસિકલ મેથડ ઓફ એનાલિસિસ ની અંદર 12મા પદ્ધતિની અંદર આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે એ સૌપ્રથમ એક દ્રાવણ બનાવવાનું હોય છે. એ દ્રાવણ મંદ હોવું જરૂરી છે. ત્યાર પછી દ્રાવણ બનાવ્યા પછી એ દ્રાવણનું અવક્ષેપન કરવાનું હોય છે. અવક્ષેપન કરતી વખતે ઘણી બાબતો ધ્યાનમાં લેવાની છે. અહીંયા જ્યારે એ મંદ જે દ્રાવણ આપણે લીધું છે એ મંદ દ્રાવણનું જ્યારે આપણે અવક્ષેપન કરવાનું છે એમાંથી ચોક્કસ પ્રકારનું દ્રાવણ લેવાનું છે. 250 બનાવ્યું છે એ 250 માંથી ચોક્કસ પ્રકારનું દ્રાવણ લઈ અને એનું આપણે અવક્ષેપન કરવાનું છે. તો અવક્ષેપન કરવા માટે પણ ઘણી બાબતનો ખ્યાલ રાખવો જોઈએ. એ જ્યારે અવક્ષેપન તમે કરો છો ત્યારે એ અવક્ષેપન સંપૂર્ણ થયેલું હોવું જોઈએ. અવક્ષેપણના કણો મોટા હોવા જોઈએ. અવક્ષેપનું ચોક્કસ પ્રકારનું રાસાયણિક બંધારણ એવું હોવું જોઈએ કે જ્યારે એ અવક્ષેપને આપણે ગરમ કરીએ છીએ ત્યારે એનો કોઈ ફેરફાર થતો નથી. અવક્ષેપ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે જે આપણને અવક્ષેપ મળ્યા છે એ અવક્ષેપના કણો મોટા હોવા જોઈએ
એનું ચોક્કસ પ્રકારનું રાસાયણિક બંધારણ ધરાવતો હોય. 1 વેઇટમાન નામના વૈજ્ઞાનિકે એક ચોક્કસ પ્રકારના અવક્ષેપ માટેની એક પ્રક્રિયા માટેનું સૂત્ર આપેલું છે. એની અંદર Q - S ભાગ્યા S. અહીંયા Q શું છે? તો કે Q અવક્ષેપન પામતા પદાર્થની અવક્ષેપન પામતા દ્રાવણની સાંદ્રતા છે. S એ સંતુલન અવસ્થાએ એની દ્રાવ્યતા દેખાડે છે. એટલે કે Q - S ની અંદર Q નું મૂલ્ય એ ઊંચું હોવું જોઈએ. અહીંયા જ્યારે આપણે અવક્ષેપણ કરવાની વાત કરી છે ત્યારે એ અવક્ષેપણની અંદર આપણે જોયું કે એના કણ મોટા હોવા જોઈએ. અવક્ષેપણ કરવાનું છે ત્યારે એમાં ચોક્કસ પ્રકારનો આપણે પ્રક્રિયા ઉમેરવાનો છે. એ પ્રક્રિયા અવક્ષેપણ માટે જ્યારે આપણે જે પ્રક્રિયા ઉમેરવાનો છે એ પ્રક્રિયા ઉમેરતા ધીમે ધીમે ઉમેરવાનો છે, ઉમેરતા હલાવતા જવાનું છે અને એ સંપૂર્ણ અવક્ષેપણ થાય ત્યાં સુધી આ બધી પ્રક્રિયા કરવાની છે. હવે જ્યારે એને પ્રક્રિયાને આપણે ઉમેરીએ છીએ શરૂઆતની અંદર ત્યારે એનો પ્રથમ અણુ એ ન્યુક્લિયસની જેમ વર્તે છે અને પરિણામે અવક્ષેપ ઝડપી બને છે અને એના હિસાબે અવક્ષેપણની સાઈઝ પણ મોટી હોવી જોઈએ. અવક્ષેપણની સાઈઝ મોટી હોવાનું એક કારણ એ પણ આપણે જોવાનું છે કે જ્યારે આ અવક્ષેપણને આપણે ગાળણ કરવાનું છે ત્યારે એ ગાળણ વખતે જો સાઈઝ અવક્ષેપની મોટી હોય તો એમાંથી ગાળણથી નીચે ગાળણની અંદર અવક્ષેપના અણુઓ જવાની શક્યતા નહીં વધે છે. એટલે કે આપણે અહીંયા દ્રાવણ બનાવ્યું, દ્રાવણ બન્યા પછી અહીંયા આપણે એનું અવક્ષેપન કર્યું. અગાઉ આપણે વાત કરી એ ફેરસ એમોનિયમ સલ્ફેટ જે દ્રાવણ 1 લિટર આપણે હતું એ 1 લિટર માંથી આપણે 25 ml લીધું. એ 25 ml નું 250 ml સુધી દ્રાવણ મંદ બનાવ્યું. હવે આ જે 250 ml દ્રાવણ મંદ બનાવ્યું છે એ 250 ml માંથી આપણે 50 ml દ્રાવણ લેવાનું છે. એમાં આશરે 100 પાણી ઉમેરવાનું છે. ત્યાર પછી આનો દ્રાવણ નો રંગ આછા લીલા જેવો હોય છે કારણ કે દ્રાવણ મંદ છે એટલે રંગ પણ આછો હશે. ત્યાર પછી એની અંદર સાંદ્ર HNO3 ઉમેરવાનું છે. આ સાંદ્ર HNO3 ઉમેરશું એટલે એ Fe2 નું Fe+3 ની અંદર રૂપાંતર થશે. એ ઉમેર
કર્યા પછી NH4Cl ઘન 1 થી 2 ગ્રામ જેટલું એમાં ઘન ઉમેરવાનું છે. એની હાજરીમાં આપણે પ્રક્રિયા કરવાની છે અને એમાં પ્રક્રિયક તરીકે NH4 જ્યારે ઉમેરીશું ત્યારે રાતા રાતા તપકીરિયા એમના અવક્ષેપ મળે છે. એટલે અહીંયા આપણે જોયું કે શરૂઆતની અંદર 1 લિટર દ્રાવણ આપણે બનાવ્યું, એમાંથી 25 ml લીધું, 25 ml માંથી આપણે 250 બનાવ્યું, 250 બનાવ્યા પછી એમાંથી 50 ml લીધું પાછું, 50 ml લીધા પછી એની અંદર આશરે 100 ml પાણી ઉમેર્યું, એની અંદર સાંદ્ર HNO3 ઉમેર્યો, NH4Cl ઘન 1 થી 2 ગ્રામ ઉમેર્યું અને ત્યાર પછી એની અંદર NH4OH ઉમેરતા રાતા તપકીરિયા FeOH3 ના આપણને અવક્ષેપ મળે છે. એ અવક્ષેપ અહીંયા આપણે મેળવવાના છે અને એમાં મેં તમને અગાઉ વાત કરી કે વોન મેન નામના વૈજ્ઞાનિકે Q - S/S નું જે સૂત્ર આપ્યું છે એમાં Q નું મૂલ્ય ઓછું વધારે હોવું જોઈએ. તો અહીંયા જ્યારે આપણે અવક્ષેપ મળી ગયા છે ત્યાર પછી એની ત્રીજી પ્રક્રિયા છે એ ગાળણની. ફિલ્ટ્રેશન ગાળણ. અત્યારે તમે જુઓ છો કોરોના મહામારી વચ્ચે બધાએ સરકારે એક ચોક્કસ પ્રકારનું નોટિફિકેશન બહાર પાડી અને માસ્ક પહેરવું ફરજિયાત છે અને એ માસ્કના પણ ચોક્કસ નિયમો હોય છે કે માસ્ક ફ્રી એર હોવું જોઈએ, ડાયરેક્ટ નાક અને મોઢું ની વચ્ચે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે શ્વાસ ડાયરેક્ટ ન હોય અને એ માસ્કના હિસાબે આપણને ચેપ લાગવાની શક્યતા બહુ નહીવત જેવી હોય છે. એવું જ કંઈક અહીંયા ગાળણ પ્રક્રિયાની અંદર આપણે કરવાનું છે. એ ગાળણ પ્રક્રિયાની અંદર વોટમેન નામના વૈજ્ઞાનિકે ચોક્કસ પ્રકારના ફિલ્ટર પેપર વાપર્યા અને એને ચોક્કસ પ્રકારનો ક્રમ આપ્યો. દાખલા તરીકે આ જે વોટમેન નામના વૈજ્ઞાનિકે ફિલ્ટર પેપરના ચોક્કસ નામ આપ્યા છે 42, 41, 40 વગેરે. કેમ? તો કે જ્યારે આપણે આ ફિલ્ટર પેપરનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આ ફિલ્ટર પેપર એટલા બધા બારીક હોય કે બારીકમાં બારીક અવક્ષેપનો કણ પણ એમાંથી પસાર ન થવો જોઈએ. એ વોટમેન ફિલ્ટર પેપરના દાખલા તરીકે એને 42 નો નંબર આપ્યો છે. તો બેરિયમ માટે 42 નંબર વપરાય છે, એથિલિન માટે 41 વપરાય છે અને એલ્યુમિનિયમ માટે 40 નંબરનો વપરાય છે. આ ફિલ્ટર પેપર ચોક્કસ ક્રમાંક હોય છે અને એ ફિલ્ટર પેપરનો ઉપયોગ આપણે જે આ અવક્ષેપ મળ્યા છે એ અવક્ષેપને ગાળણ માટે વાપરવાનો છે. અગાઉ આમાં આપણે જોયું કે અવક્ષેપ એ પ્રમાણમાં મોટા હોવા જોઈએ. એવી જ રીતે
અહીંયા ફિલ્ટર પેપરની અંદર પણ એકદમ બારીક હોવા જોઈએ, જેથી કરીને અવક્ષેપનું જ્યારે ફિલ્ટ્રેશન કરવામાં આવે છે ત્યારે એને જ્યારે ગાળણ કરી નીચે કરીએ છીએ એ ગાળણની અંદર કોઈ પણ પ્રકારના અવક્ષેપ નીચે ન પસાર થયેલા હોવા જોઈએ. એ જ્યારે આપણે અહીંયા ગાળણ કરીએ છીએ ત્યારે અગાઉ આપણે સમજાવ્યા છે કે વોટમેન ફિલ્ટર પેપર લેવાનું છે અને એને ફનેલ પર મૂકવાનું છે અને ગાળણ કરવાનું છે. ગાળણની અંદર એ ફિલ્ટર પેપર જે છે એ ફનેલની અંદર લગભગ 75% જેટલું ભરાય એટલું જોવું જોઈએ, જેથી કરીને અવક્ષેપ ઉપરની સપાટીથી નીચે બીકરમાં ન પસાર થઈ શકે. એટલે અહીંયા ગાળણનું એ બાબતની અંદર વોટમેન ફિલ્ટર પેપરને અનુલક્ષીને આપણે ધ્યાને લેવાનું છે. ત્યાર પછી આ અવક્ષેપને આપણે ધોવાના છે. મંદ દ્રાવણ બનાવ્યું, મંદ દ્રાવણથી સંપૂર્ણ અવક્ષેપણ કર્યું, અવક્ષેપણ કરી એનું ચોક્કસ ફિલ્ટર પેપરની અંદર આપણે એને ગાળણ કર્યું. હવે અહીંયા અગાઉ મેં તમને વાત કરી કે વોટમેન નામના વૈજ્ઞાનિકોએ ચોક્કસ પ્રકારના ક્રમ આપેલા છે અને એના એ ક્રમ ઉપરથી આપણે અહીંયા ફિલ્ટ્રેશન કરવાનું છે. ચોક્કસ પ્રકારના ફિલ્ટર પેપર વાપરવાનું એક કારણ એ પણ છે કે જ્યારે આ અવક્ષેપને આપણે ગરમ કરીએ છીએ અને જ્યારે અવક્ષેપને સુકાવવાના હોય છે ત્યારે સાથે સાથે ફિલ્ટર પેપરને અવક્ષેપ પહેલા આવ્યા પછી બીજા ગ્લેસ પેપર પર લઈ અને એ ફિલ્ટર પેપરને આપણે બાળવાના હોય છે. એ બાળતી વખતે એમાં એશ લેશ હોવા જોઈએ. જો એશલેશ ન હોય તો દાખલા તરીકે આપણને BaSO4 નો આપણે ભારમાપક પૃથ્થકરણની અંદર અવક્ષેપણ મેળવવાના છે અને એ BaSO4 ને આપણે વોટમેન ફિલ્ટર પેપરમાં લઈએ છીએ. એ અવક્ષેપ ભેગા થયા પછી અને ભેગા કરી અને એ જે વોટમેન ફિલ્ટર પેપર છે એ વોટમેન ફિલ્ટર પેપરને આપણે સળગાવવાનું છે. વોટમેન ફિલ્ટર પેપર એ એશલેસ એટલા માટે હોય કે જો